જો તમે કોઈ પણ તણાવ પેદા કરો છો તમારા શરીરમાં કે મનમાં, you don't need another enemy in your life. તો તમને જીવનમાં બીજા કોઈ દુશ્મનની જરૂર નથી. તમે ધીમે ધીમે પોતાની વિરુદ્ધમાં કામ કરવા લાગશો. બસ શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જ નહીં, ઘણી અલગ અલગ રીતે. તમે સમજો છો, તમે તમારી પોતાની જીવન ઉર્જાઓને પોતાની વિરુદ્ધમાં વાળી દેશો. આજે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે જે લોકો વધારે પડતા તણાવમાંથી પસાર થાય છે તેઓ ચોક્કસપણે બીમારીઓને આમંત્રણ આપે છે. તેમાં કોઈ શંકા નથી. મેડિકલી સાબિત થયું છે આ. પણ એનાથી ઘણું વધારે થઈ રહ્યું છે. તમે ફક્ત બીમારીઓ કે સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિઓને જ નહીં પણ દુનિયામાં સમસ્યાઓની આખી ભરમાળાને તમે આમંત્રણ આપી રહ્યા છો. કેમ કે તમે કેવી રીતે કયા પ્રકારે સ્પંદિત થાવ છો તે અનુસાર તમે એવા પ્રકારની પરિસ્થિતિઓને તમારી તરફ, એવા પ્રકારના લોકોને તમારી તરફ અને તમારા જીવન માટે એવા પ્રકારના છેવટના પરિણામો તમારી તરફ ખેંચો છો. તો આપણે જેની વાત કરી રહ્યા છીએ તે બસ તણાવને હરાવવા વિશે નથી, બસ થોડા વધુ શાંત થવા વિશે પણ આ નથી. જો તમે તમારું જીવન તમારી ઈચ્છા મુજબ બનાવવા માંગતા હોવ તો તમારે કેટલીક મૂળભૂત બાબતોનો હવાલો લેવો પડશે. નહીંતર તમે તમારી પોતાની ઉર્જાઓને તમારી વિરુદ્ધમાં વાપરી રહ્યા છો. અને આ, જ્યારે મેં કહ્યું કે આ એક ભયંકર દુશ્મન છે, કેમ કે સૃષ્ટિનો સ્ત્રોત પોતે જ અહીં છે, એ વધુ સારું છે, સૌથી સારું છે કે સૃષ્ટિનો આ સ્ત્રોત તમારા માટે કામ કરે, તમારી વિરુદ્ધ નહીં. બરાબર? હા કે ના? આવી શક્તિશાળી વસ્તુ એ હંમેશા તમારા માટે કામ કરતી હોવી જોઈએ. જો એ તમારી વિરુદ્ધ કામ કરે તો તમે ગયા. તમને કોઈ બચાવી નહીં શકે. હું તમને કહું છું, જો તમારી અંદર રહેલો સૃષ્ટિનો મૂળ સ્ત્રોત તમારી વિરુદ્ધ કામ કરવા લાગે તો કંઈ નહીં, કંઈ પણ તમને બચાવી નહીં શકે. તો આ ખૂબ જ મહત્વનું છે કે આ કંઈ ફક્ત થોડા મુક્ત થવા, થોડા વધુ શાંત, થોડા વધુ ખુશ થવા વિશે નથી. આ તમારું જીવન તમારી ઈચ્છા મુજબ બનાવવા માટે એ ખૂબ જ જરૂરી છે. એ ખૂબ જરૂરી છે કે પહેલાં શરીર, પછી મન, પછી ઉર્જાઓ, આ બધી વસ્તુઓ પર પૂરી કાળજી સાથે ધ્યાન આપવામાં આવે. આ એટલું જ મહત્વનું છે જેટલું તમારું બહાર જઈને પૈસા કમાવો, તમારું કુટુંબ બનાવો કે જે કંઈ પણ કરવું પડે. કેમ કે આ બધી વસ્તુઓ તમારી પાસે હોય અને છતાં પણ તમે દુઃખી હો. તમે દુઃખી હોઈ શકો છો, બસ પોતાના માટે જ નહીં, તમારી આસપાસના દરેકને ઘણું દુઃખ પહોંચાડશો. એટલા માટે નહીં કે તમે સારા છો કે ખરાબ, ફક્ત એટલા માટે કે તમે જીવન વિશે અજ્ઞાની છો. લોકો એકબીજાને દુઃખ એટલે નથી પહોંચાડતા કેમ કે તેઓ સારા છે કે ખરાબ, તેઓ બસ જીવનના નિયમો વિશે અજ્ઞાની છે. બરાબર ને? જ્યારે લોકોએ આ માણસને ખીલ્લા મારવાનું શરૂ કર્યું ત્યારે એમણે કહ્યું તેઓ એ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. તેઓ બસ એ જ કહે છે કે અજ્ઞાન જ એકમાત્ર સમસ્યા છે. બરાબર ને? તેઓ દુષ્ટ છે એટલા માટે નહીં, કે કોઈ શૈતાનના એજન્ટ છે એટલા માટે નહીં. અજ્ઞાન જ એકમાત્ર સમસ્યા છે. તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. એ જ સમસ્યા છે.